સૌપ્રથમ તો આપણે જે અહીંયા માતાજીના પ્રટાંગણમાં બેઠા છીએ તો આપણે ભાકારી મેરડી માતાની જય બોલાવશું. બોલો ભાકારી મેરડી માતાની, બોલો ભાકારી મેરડી માતાની. આજના આ ભાકારી મેરડી માના સંતવાણી કાર્યક્રમમાં સમગ્ર વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં યુવાનો, માતાઓ, બહેનો, વડીલો ઠેર ઠેરથી આવ્યા છે. સાથે જ આઈ.કે. જાડેજા સાહેબ કે જેઓ સતત આખો દિવસ ગાંધીનગર મિટિંગમાં હતા, સાંજે 7 વાગે સીએમ સાહેબ જોડે મિટિંગ હતી, છતાં પણ એમનો કિંમતી સમય કાઢી અને તુરંત જ અહીંયા પધાર્યા છે. તો એઓનું પણ હું ભાકારી મેરડી સેવકગણ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. સાથે આપણા જિલ્લા પોલીસ વડા ડીએસપી ડીએન પટેલ સાહેબ પણ પોતાનો કિંમતી સમય કાઢી અને ધાર્મિક લાગણીને માન આપી અને તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તો હું તેઓનો પણ સૌ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે આ વિસ્તારના તમામ આગેવાનો રઘુભા, બળવંતસિંહ, કાળુભાઈ, મફાભાઈ, નીતિનભાઈ, ધીરુભા, સમગ્ર વિસ્તારના મોટી સંખ્યામાં આગેવાનો નામ લઈ શકું, મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. તો હું સૌનો પણ હાર્દિક સ્વાગત કરું છું. સાથે જ આવી રીતે સહકાર આપતા રહેજો. આ મેરડી માતાના મંદિરમાં વિકાસનું કામ કરવા માટે મેં કાર્યક્રમ રાખ્યો છે. આ જે કંઈ કાર્યક્રમમાંથી જે કંઈ ફાળો આવશે એમાં માતાજીની કમ્પાઉન્ડ વોલ, ફ્લોરિંગ અને માતાજીના જે ભક્તો આવે છે એમને તડકામાં તકલીફ પડે છે તો એના માટે એક શેડનું આયોજન કર્યું છે. તો એ તમામ ફાળો એમાં વાપરવાનો છે. અને આગામી એક આરોગ્ય માટે એક એવું આયોજન કર્યું છે. અગાઉ આઈ.કે. જાડેજા સાહેબે એક અંગત એમનું સૂચન હતું કે એક આરોગ્યલક્ષી સેવા ચાલુ કરો. તો અમે આખા તાલુકાના દરેક યુવાનો, વડીલો જે કાયમ બ્લડ ડોનેટ કરી શકતા હોય તેની એક બ્લડ બેંક બનાવવાના છીએ. તમામની બ્લડની જે કેટેગરી છે, એનું બ્લડ ગ્રુપ છે, એની એક તમામ ડેટા બનાવી એનો કોન્ટેક્ટ નંબર નામ સાથે રાખીશું. એટલે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈને લોહીની તાત્કાલિક જરૂર પડે તો વિના મૂલ્યે તાત્કાલિક જે ગ્રુપનું લોહી જરૂર પડે એ ગ્રુપનું લોહી તાત્કાલિક મળી રહે એવું પણ આયોજન કર્યું છે. તો આગામી જ્યારે પણ થશે ત્યારે આપ સૌને જાણ કરીશું. તો એ કાર્યક્રમમાં પણ આપ સહકાર આપશો અને વિશાળ સંખ્યામાં આ જનમેદનીને જોઈ અને ખૂબ જ આનંદ થાય છે. જય બોલો મેરડી માતાની જય. ખૂબ ખૂબ ધન્યવાદ.